હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય નેમ ઇઝ ડોક્ટર નીરવ સોની અને આજે આપણે વાત કરીશું શિફર ચક્ર વિશે. આ શિફર ચક્ર હોય શું? તો કે શિફર ચક્ર મોટા ભાગે ચાલે છે એક દળી વનસ્પતિની અંદર. ઉદાહરણ તરીકે શેરડી અને મકાઈ. શિફર ચક્રમાં તમે ધ્યાનથી દેખવા જાઓ તો તમને ખબર હોય કે એ બે પ્રકારના કોષોમાં દેખવા મળે છે, મધ્યપર્ણ કોષો અને પુલકંચુક કોષો. આ બંને વચ્ચે કોષ રસ તંતુની હાજરી હોય છે. તો આપણે ફટાફટ શોર્ટ એન્ડ સ્વીટ દેખી લઈએ. તમારે યાદ રાખવાનું છે પેપા, ઓવા, મા, પા. પેપા, ઓવા, મામા, પાપા. જેમાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ એસિડ 3 કાર્બન છે, ઓક્ઝેલોએસિટિક એસિડ 4 કાર્બન છે, મેલિક એસિડ પણ 4 કાર્બન છે. મેલિક એસિડની જગ્યાએ એનસીઈઆરટીમાં લખેલું છે એસ્પર્ટિક એસિડ, એ પણ 4 કાર્બન છે. કાં તો ઓક્ઝેલોએસિટિક એસિડ રૂપાંતર થઈ શકે મેલિક એસિડમાં, કાં તો મેલિક એસિડ રૂપાંતર થઈ શકે ઓક્ઝેલોએસિટિક એસિડ કે એસ્પર્ટિક એસિડની અંદર. માં એ પુલકંચુક કોષોમાં સ્થળાંતર થાય અને માંથી કન્વર્ટ થાય પા, ત્યારે એક CO2 દૂર થાય અને એક CO2 ઉમેરાય. પેપા 3 કાર્બન છે, આ 4 કાર્બન છે, આ 4 કાર્બન છે, આ 4 કાર્બન છે, આ 3 કાર્બન છે અને આ 3 કાર્બન છે. અહીંયા એક મહત્વનો ઉત્સેચક ભાગ ભજવે છે જેને પેપકેઝ તરીકે ઓળખીએ છીએ. આ સાથે જ નવા રીલ સાથે મળતા રહીશું. હેવ અ ગુડ ડે.